આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચાતુર્માસમાં આપને શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથા સાંભળશું। અધ્યાય 54। શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, સમર્થ ભગવાન બળદેવજી કેદ કરી પકડાયેલા રૂકમીને જોઈ પોતે દયાળુ હોવાથી તેને છૂટો કર્યો અને શ્રીકૃષ્ણને કહ્યું કે, હે શ્રીકૃષ્ણ, આ તમે ખોટું કર્યું। આ કર્મ આપણને નિંદ્ય ગણાય। કોઈ સંબંધી ના દાઢી મૂછના વાળ આ રીતે મૂંડવા એ તેઓનો નાશ જ કર્યો ગણાય। પછી રૂકમિણીને કહ્યું, હે સદ્ગુણી રૂકમિણી, ભાઈને આ રીતે કદરૂપો કર્યો તેની ચિંતાથી તમે અમારા પર દોષારોપણ ન કરશો, કારણ કે સુખ દુઃખ આપનાર બીજો કોઈ નથી પરંતુ પોતે કરેલા કર્મોના ફળને જ પુરુષ ભોગવે છે। વળી ફરી શ્રી કૃષ્ણને કહ્યું, કોઈ સંબંધી નાશને યોગ્ય દોષવાળો હોય તો પણ તેનો નાશ સામા સંબંધીથી થવો યોગ્ય નથી, પરંતુ સંબંધીએ માત્ર તેનો ત્યાગ જ કરવો જોઈએ, કારણ કે તે અપરાધી સંબંધી પોતાના દોષથી મરેલો જ છે। તો ફરીને તેને શા માટે મારવો જોઈએ? વળી બળદેવજી ફરીથી રૂકમિણીને કહે છે, પ્રજાપતિ બ્રહ્મદેવે રચેલો ક્ષત્રિયોનો આ ધર્મ જ છે કે ભાઈ પણ ભાઈનો નાશ કરે છે। આ જ કારણથી ક્ષત્રિયોનો ધર્મ મહાભયંકર છે, માટે આ કામમાં અમારો કંઈ અપરાધ નથી। ફરી શ્રીકૃષ્ણને કહે છે, લક્ષ્મીના મદથી અંધ બનેલા અભિમાની મનુષ્યો રાજ્ય, ભૂમિ, ધન, સ્ત્રી, માન, તેજ કે બીજા કોઈ કારણથી સંબંધીઓનું અપમાન કરે છે, પણ આપણે તેમ કરવું યોગ્ય નથી। વળી રૂકમિણીને કહે છે, સર્વ પ્રાણીઓ તરફ દુષ્ટ હૃદયવાળા ભાઈઓનું તમે અજ્ઞાનીની પેઠે કલ્યાણ ઈચ્છો છો, તે તમારી વિષમ બુદ્ધિ છે, કારણ કે અપરાધી સંબંધીઓનું એ રીતે કલ્યાણ ઈચ્છવું તે ખરી રીતે તેઓનું અકલ્યાણ ઈચ્છવા જેવું જ છે। સર્વ પ્રાણીઓ દ્વારા દુષ્ટ હૃદયવાળા ભાઈનું આ મુંડન કર્યું, તેને તમે અકલ્યાણરૂપ માનો છો, તે તમારી વિષમ બુદ્ધિ છે, અથવા સર્વ પ્રાણીઓના શત્રુ શિશુપાલ વગેરેનું તમે અકલ્યાણ ઈચ્છો છો અને ભાઈઓનું કલ્યાણ ઈચ્છો છો, આ તમારી બુદ્ધિ અજ્ઞાનીઓ જેવી જ વિષમ ગણાય, પણ સમબુદ્ધિ ન કહેવાય। દેહ જ આત્મા છે એમ દેહને જ આત્મા માનનારા અભિમાની મનુષ્યોને આ મિત્ર, આ શત્રુ, આ ઉદાસીન આવો જે ભેદ જણાય છે તે તેઓની બુદ્ધિનો મોહ જ છે, ને તે મોહ પરમેશ્વરની માયાથી જ થાય છે, કેમ કે સર્વ પ્રાણીઓમાં આત્મા એક જ હોય તે શુદ્ધ જ છે, છતાં જેમ ચંદ્ર વગેરે તૈજસ પદાર્થ એક જ હોવા છતાં જુદાં જુદાં જળપાત્રોમાં પ્રતિબિંબ રૂપે અનેક દેખાય છે, અને આકાશ મૂળ એક જ છે, તો પણ ઘટમઠ વગેરે જુદી જુદી ઉપાધિઓથી ઘટાકાશ, મઠાકાશ વગેરે અનેક સ્વરૂપે જણાય છે, તેમ એક જ આત્માને મૂઢ અવિવેકીઓ જુદી જુદી દેહાદિ ઉપાધિઓથી જાણે અનેક સ્વરૂપવાળો હોય એમ માને છે। આ શરીર આદિક તથા અંતવાળું અધિભૂત પાંચ મહાભૂતો અથવા ગૌલોક, અધ્યાત્મ, ઇન્દ્રિયો અને મુખ્ય પ્રાણ ને અધિદૈવમય ઇન્દ્રિયોના દેવોને શબ્દાદિ વિષયો તથા આત્મામાં અવિદ્યાથી કલ્પાયું હોય આત્માને સંસાર રહિત છતાં સંસારવાળો કરે છે, અર્થાત જન્મ મરણ આદિક પોતાના ધર્મ
આત્મા માંગ જણાવે છે, પણ ખરી રીતે આત્મા સંસારી નથી, જન્મ મરણ આદિકથી રહિત જ છે. અર્થાત આત્મા ચંદ્રિકાની પેઠે એક જ અને શુદ્ધ છે, છતાં દેહાદિકની ઉપાધિને લીધે એક અને શુદ્ધ જણાતો નથી. હે સતી, અધિભૂત વગેરે જુદા પદાર્થો સાથે આત્માને સંયોગ કે વિયોગ નથી, કારણ કે આત્માથી જુદા જણાતા તે અધિભૂત વગેરે ખરી રીતે આત્માથી અલગ છે જ નહીં, કારણ કે તે ભૂત ઇન્દ્રિય વગેરેની પ્રસિદ્ધિ કે પ્રકાશ આત્માના કારણે જ છે. જેમ પ્રકાશ્ય અને પ્રકાશક રૂપ અને ચક્ષુની પ્રસિદ્ધિ સૂર્યથી છે, અને તે બંને તૈજસ પદાર્થ હોવાથી સૂર્યથી જુદાં છે જ નહીં, તેમ ભૂત ઇન્દ્રિયો વગેરે પદાર્થો પરસ્પર સિદ્ધ છે, તો પણ તેઓનો પ્રકાશ આત્માને જ આધીન હોય તે પદાર્થો આત્માના કાર્યરૂપ છે. આત્મા વિના તેઓનું અસ્તિત્વ જ નથી. જન્મ વગેરે વિકારો દેહના જ છે, આત્માના કદી નથી. જેમ ચંદ્રની કળાઓના જ જન્મ, વૃદ્ધિ, હ્રાસ તથા ક્ષય થાય છે, ચંદ્રના પોતાના જન્મ વગેરે નથી. વળી જેમ ચંદ્રની કળાનો છેક જ નાશ થતાં અમાવાસ્યા તિથિ ચંદ્રના ક્ષય તરીકે કહેવાય છે, તે જ પ્રમાણે શરીરના નાશથી જ આત્માને મૃત્યુનો વ્યવહાર લાગુ થાય છે. ખરી રીતે આત્માને જન્મ કે મરણ વગેરે કંઈ છે જ નહીં, એ બધું દેહને જ છે. જેમ નિદ્રામાં સૂતેલો મનુષ્ય સ્વપ્નમાં કંઈક વસ્તુ ન હોવા છતાં પોતાને વિષયોનો ભોગતા અને વિષયોને ભોગ્ય માનતો ફળ ભોગવે છે, તેમ અજ્ઞાની મનુષ્ય ખરી રીતે બ્રહ્મ વિના બીજું કંઈ પણ ન હોવા છતાં મિથ્યા સંકલ્પોથી જ જન્મ મરણરૂપ સંસારને પામે છે. માટે હે પવિત્ર હાસ્યવાળાં રૂક્મિણી, પોતાને શોભાવનાર તથા મોહ ઉપજાવનાર અજ્ઞાનથી થયેલા શોકને તત્વજ્ઞાનથી દૂર કરી તમે સ્વસ્થ થાઓ. શ્રી શુકદેવજી બોલ્યા, હે કુરુવંશી રાજા, ભગવાન બળરામે સમજાવ્યાં એટલે સુંદર અંગવાળાં રૂક્મિણીએ શોક તજીને મનને બુદ્ધિથી સ્થિર કર્યું. પછી માત્ર પ્રાણથી જ બાકી રહેલો હોય નાશ પામેલા બળ અને કાંતિવાળા રૂક્મીને તેના શત્રુ તથા શ્રીકૃષ્ણ વગેરેએ છોડી દીધો, એટલે નિષ્ફળ મનોરથો વાળો અને પોતાને કદ્રુપોક્યાનું યાદ કરતો રૂક્મી તે જ સ્થળે પોતાને રહેવા માટે ભોજકટ નામનું મોટું શહેર વસાવી ત્યાં જ રહ્યો, કારણ કે તેણે સર્વ રાજાઓની આગળ દુર્મતી શ્રી કૃષ્ણનો નાશ કર્યા વિના અને મારી નાની બહેનને પાછી લાવ્યા વિના હું કુંડીપુરમાં પ્રવેશ કરીશ નહીં, એવી ક્રોધથી પ્રતિજ્ઞા કરી હતી. હે કુરુવંશી રાજન, એમ રાજાઓને જીતી ભગવાન શ્રીકૃષ્ણ ભીષ્મક રાજાની પુત્રી રૂક્મિણીને દ્વારકા માંગ લાવીને વિધિપૂર્વક પરણ્યા હતા. તે વખતે હે રાજન, દ્વારકા માંગ યદુપતિ શ્રીકૃષ્ણ વિના બીજા કોઈ માંગ પ્રીતિ ન રાખતા પ્રજાજનોએ ઘેર ઘેર મોટા ઉત્સવો કર્યા હતા. તેમજ આનંદ પામેલા સ્ત્રી પુરુષો ઉજ્જવળ મણિ જડિત કુંડળો અને જાત જાતના વસ્ત્રો જેમણે પહેર્યા હતા, એવાં વર વધુ શ્રીકૃષ્ણ અને રૂક્મિણીને જુદી જુદી ભેટો આપતા હતા. વળી તે વખતે દ્વારકા પણ ઊભા કરેલા ઇન્દ્રધ્વજોથી, રંગબેરંગી પુષ્પોથી, વસ્ત્રોથી, રત્નજડિત તોરણોથી, ઘેર ઘેર કરેલા મંગળોથી, જળ ભરેલા કળશોથી, અગરના ધૂપથી અને દીવાઓથી શોભતી હતી. ત્યાંના માર્ગો નિમંત્રેલા અતિ પ્રિય રાજાઓના
મધ ઝરતા હાથીઓના મધથી છંટાયા હતા, અને દરેક દરવાજામાં ઊભા કરેલા કેળના તથા સોપારીના ઝાડોથી તે નગરી શોભતી હતી. વળી ત્યાં આનંદની ઉત્સુકતાથી દોડધામ કરતાં સંબંધીઓમાં કુરુ, સૃંજય, કેકય, વિદર્ભ, યદુ અને કુંતી વંશના રાજાઓ એકબીજાને મળી આનંદ પામતા હતા. સર્વ રાજાઓ અને કધયાઓ જ્યાં ત્યાં ગવાતું રૂક્મિણીનું હરણ સાંભળી અત્યંત આશ્ચર્ય પામતા હતા. હે રાજન, એમ લક્ષ્મીપતિ શ્રી કૃષ્ણને લક્ષ્મીનો અવતાર શ્રી રૂક્મિણી સાથે જોઈને દ્વારકામાં નગરવાસીઓને ઘણો આનંદ થયો હતો. ઇતિ શ્રીમદ્ ભાગવત મહાપુરાણના દશમ સ્કંધ પૂર્વાર્ધને વિશે 54મો અધ્યાય સમાપ્ત. ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.